માળિયાડી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની ઉપસ્થિતિમાં રેલી સાથે ફોર્મ ભરી કર્યું છે શક્તિ પ્રદર્શન। માળિયાડી તાલુકામાં 5 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી હતી। આ દરમિયાન ભાજપ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે। માળિયાડીના દરબાર સમાજની વાડી ખાતે ભાજપ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। 200 થી વધુ કાર અને વિશાળ બાઇક સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો એકઠા થઈ મામલતદાર કચેરી સુધી પહોંચ્યા હતા। રેલીમાં અંદાજે 2000 જેટલી જનમેદની ઉમટી પડતા સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે। કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ભાજપના ઉમેદવારોને મજબૂત સમર્થન મળતું હોવાનું દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાયું હતું। ચૂંટણીને લઈને હવે માળિયાહાટી તાલુકામાં રાજકીય હલચલ પહલ તેજ બની છે અને આવનારા દિવસોમાં પ્રચાર વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જેકે સિંગુરાતી સાથે પ્રતાપસિંહ સુધિયા માળિયાહાટીના જિલ્લા 20 તાલુકા પંચાયત 5 જિલ્લા પંચાયત ચૂંટણી યોજાઈ ફોર્મ રજૂ કર્યા। શું કહેશો? આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ગુજરાતના પનવતા પુત્રો શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ નીચે આખા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાઈ રહ્યો છે। તો માળિયા તાલુકાની અંદર પણ 20 તાલુકા પંચાયતના ઉમેદવારો તેમજ 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો લોકોનો ઉત્સાહ અને પ્રેમ જોઈ અને 20 તાલુકા પંચાયતના ઉમેદવારો અને 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો બહુમતીથી વિજય થશે તેવો અમારો મક્કમ વિશ્વાસ છે। જી કાથલભાઈ, આપે ક્યાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે આજે? મારું નામ સિંધવ કાથલભાઈ ગોદડભાઈ ઉર્ફે નાનુભાઈ, માળિયા તાલુકાની જુથ્થડ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે પાર્ટીએ મને સિલેક્ટ કર્યો છે। તો જુથ્થડ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મારું ફોર્મ ભરવાનું છે। જો કે આજે ફોર્મ ભરવામાં આવ્યા, ખાસ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે 5 સીટો માટે આજે ઉમેદવારી નોંધાવી છે। શું કહેશો? આજ રોજ માળિયા તાલુકાના 20 ઉમેદવારો અને જિલ્લા પંચાયતના 5 ઉમેદવારોને જે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે એના આજે ફોર્મ ભરવાની વિધિ કરવામાં આવી। મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો, ધારાસભ્યશ્રી, હું પોતે અને સાંસદશ્રી સહિત તમામ આ જિલ્લાના આગેવાનો દ્વારા ભાઈ દરબાર સમાજથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કર્યું। હજારો લોકો જોડાયા અને ખૂબ ઉત્સાહપૂર્વક આજે ફોર્મ ભરવામાં આવ્યા અને 100% 20માંથી 20 ટિકિટ મેળવી અમે જીતશું અને જિલ્લા પંચાયત પણ અમે 5 જીતશું એવી અમને આશા છે। કરીને માળિયા તાલુકાની 20 સીટ અને જિલ્લા પંચાયતની જેમ 5 સીટોના આપણે ઉમેદવારી નોંધાવી છે। શું કહેશો? માળિયા તાલુકાની અંદર અને સમગ્ર ભારતની અંદર આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું જ્યારે આખા ભારતની અંદર જે લોકચાહના અને ભારતને એક નવી દિશામાં આગળ વધી રહ્યા છે ત્યારે આજે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર માળિયા તાલુકાની અંદર આજે 20 ફોર્મ તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો આજે એક સાથે જ્યારે મોટી જનભેદની ઊભી થઈ ત્યારે અમે બધા એક રાજેશભાઈ ચુડાસમા, ભગવાનજીભાઈ કરગઠિયા અને આપણા પ્રમુખ દિલીપભાઈ સાથે અમે એક રેલીના માધ્યમથી આજ માળિયા ગામની અંદરથી મોટી સંખ્યામાં ઉપસ્થિત બધા રહ્યા ત્યારે આજે આ ફોર્મ રજૂ કર્યા અને અમને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહની જે ભારત દેશને નવી દિશામાં આગળ વધારી રહ્યા ત્યારે માળિયાની અંદર પણ આજે 20 સીટ તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતના તમામ સદસ્ય વિજય બનશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। માળિયાની પ્રજાને અમારી પર પૂરેપૂરો વિશ્વાસ છે ત્યારે અમે ખૂબ પ્રજાની વચમાં રહી અને કામ કર્યા છે ત્યારે આજે અપેક્ષા રાખીએ છીએ કે અમારા તમામ સદસ્ય વિજય બને। જીતુભાઈ,